નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, જેના લગ્ન ન થતા હોય તે લોકો જો આ જગ્યા ઉપર આ તેલની વાટકી મૂકી દેશે તો થોડાક જ દિવસમાં તેના માટે માગું આવી જશે। મિત્રો, ઘણા લોકો એવા હોય છે કે જેને પોતાના લગ્નની ચિંતા સતાવતી હોય છે। ઘણા છોકરા કે છોકરી એવા છે કે જેના માટે માગું આવતું નથી, અને ઘણા લોકો એવા પણ હોય છે કે જેના માટે માગું તો આવે છે પણ વાત આગળ ચાલતી નથી। મિત્રો, ઘણા મા બાપ એવા છે કે જેને પોતાના દીકરા અને દીકરીના લગ્નની ચિંતા બહુ જ સતાવતી હોય છે। તો મિત્રો, તમે એને લગતા ઘણા બધા એવા ઉપાય કરો છો પણ તમારા લગ્નના યોગ નથી બનતા। તો મિત્રો, આજે અમે એક એવો જ લગ્નનો યોગ બને એવો ઉપાય લઈને આવ્યા છીએ કે જે ઉપાયને કરવા માત્રથી જ એક જ અઠવાડિયામાં તમારા માટે માગું આવશે, અથવા તો એવો ચમત્કાર થશે કે તમારી સગાઈ નક્કી થઈ જશે। તો મિત્રો, ઉપાયને તમે પહેલા શાંતિથી સમજી લેજો, તેમજ આપણે જાણીશું કે આ ઉપાય તમારે ક્યારે કરવાનો છે અને આ ઉપાય કોણ કોણ કરી શકે છે। તે બધી જ માહિતી જાણવા માટે મિત્રો તમે આ વિડીયોને આખો જોજો। તો મિત્રો, જો તમે પણ તમારા લગ્ન વહેલા કરવા માંગતા હોવ તો આ વિડીયોને અવશ્ય જોવા વિનંતી। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો। મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં લગ્નને એક બહુ જ પવિત્ર બંધન કહેવામાં આવે છે। દરેક વ્યક્તિ છે એ લગ્ન સંબંધથી જોડાય છે, પણ મિત્રો, આ એવી વસ્તુ છે કે જેની ઉપર જો અમુક કુંડળી દોષ હોય છે કે જેના લીધે લોકોના લગ્ન થઈ શકતા નથી, તેના માટે તે ઘણા બધા ઉપાયો કરે છે પણ તેમ છતાં તેના લગ્નના યોગ બનતા નથી। અમુક વાર એવું પણ થતું હોય છે કે તેના લગ્ન તો નક્કી થઈ જાય છે પણ તે લગ્ન છે અચાનક જ બંધ રહે છે અને તે વાત આગળ વધી શકતી નથી। તો મિત્રો, અમે તમને આજના આ વિડીયોમાં જે એક તેલની વાટકીનો જે ઉપાય જણાવીએ છીએ એ તમારે અવશ્ય કરવો જોઈએ। જો તમે ઉપાયને કરી લેશો તો અવશ્ય તમારા લગ્ન થવાના યોગ બનશે। એક જ અઠવાડિયામાં તમને એવો ચમત્કાર થશે કે જો તમારા માટે માગું નહીં આવતું હોય તો માગું આવી જશે। તમારા લગ્ન નક્કી નહીં થતા હોય તો લગ્ન પણ નક્કી થઈ જશે। તો મિત્રો, ઉપાયને તમારે કેવી રીતે કરવાનો છે, ક્યાં કરવાનો છે અને તમારે આ ઉપાય કરતી વખતે કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, એ બધી જ જાણકારી અમે તમને આજના આ વિડીયોમાં આપીશું। તો આવો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ। મિત્રો, ઉપાય એટલો બધો ખાસ હોય છે અને એટલો મહત્વનો છે કે જે લોકોના લગ્ન નહીં થતા હોય તે લોકોના પણ લગ્ન આ ઉપાય કરવાથી થઈ શકે છે। તેમ જ ઘણા લોકો છે એ ઘણા બધા ઉપાયો કરે છે પણ તેને એનું ફળ મળતું નથી। આથી તેને આ ઉપાય જો એકવાર કરી લીધો તો અવશ્ય તેના લગ્ન થવાના યોગ બની જશે। આ ઉપાય એટલો બધો આસાન છે કે તમારે બહાર જવાની જરૂર જ નહીં પડે। મિત્રો, ઘણા લોકોએ આ ઉપાય કરેલો છે અને એ લોકોને આ ઉપાયને કરવાનું ફળ પણ મળી ગયું છે। તો જો મિત્રો તમે પણ આ ઉપાયને એકવાર કરી લેશો તો મિત્રો તમારા માટે અવશ્ય માગું આવશે, તેમજ તમારા જીવનમાં કોઈક એવું પાત્ર આવશે કે જેની તમે રાહ જોઈ રહ્યા છો। તેમજ મિત્રો, તમને એમ થતું હશે કે લગ્ન ન થવાનું કારણ શું હોઈ શકે છે। જો કે તમે ઘણા બધા ઉપાયો કરી લીધા હોય છે પણ તમારા લગ્ન થવાના યોગ બનતા નથી। ઘણીવાર એવું થઈ ગયું હોય છે કે તમારી ઉપર કોઈની ખરાબ નજર પણ લાગી ગઈ હોય છે, અથવા તો અમુક એવા કાર્યો કરવાથી તમારી ઉપર વાસ્તુદોષ, કુંડળી દોષ તેમજ ગ્રહ દોષ લાગી જવાથી પણ લગ્નમાં બાધા આવતી હોય છે। આનાથી મિત્રો તે બધી જ સમસ્યાનું સમાધાન તમને આ એક ઉપાય કરવાથી મળી જશે। તો મિત્રો, જો તમે આ એક સરસવના તેલની વાટકી આ જગ્યા ઉપર મૂકી દેશો તો અવશ્ય તમારા લગ્ન થવાના યોગ બનવા લાગશે। તો મિત્રો, આપણે સૌપ્રથમ એ સમજીએ કે આ એક સરસવના તેલની વાટકીનો ઉપાય કોણે કરવાનો છે। તો મિત્રો, ઉપાય છે તમારા લગ્ન થવાના યોગ માટે આ ઉપાય કરવામાં આવે છે। તો મિત્રો, તમે જો આ ઉપાયને પૂરી શ્રદ્ધાથી કરશો તો અવશ્ય આનું ફળ તમને પ્રાપ્ત થશે। તો
તો મિત્રો આ ઉપાય છે કોઈ પણ દીકરો અથવા તો દીકરી પણ આ ઉપાય કરી શકે છે. જો તે લોકો ન કરી શકે તો તેના માતા પિતા પણ આ ઉપાય કરી શકે છે. માતા પિતાને તેના દીકરા કે દીકરીના લગ્નની ચિંતા સતાવતી હોય છે, આથી તે લોકો પણ આ ઉપાયને આસાનીથી કરી શકે છે. આથી જે લોકોના પણ લગ્ન ન થતા હોય તે આ એક વાટકી સરસવના તેલનો ઉપાય અવશ્ય કરી શકે છે. આનું ફળ તમને જલ્દી જ પ્રાપ્ત થાય છે. તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે આ સરસવના તેલની એક વાટકીનો ઉપાય તમારે કઈ રીતે કરવાનો છે અને ક્યારે કરવાનો છે. તો મિત્રો આ એક તેલની વાટકીનો ઉપાય છે. ઉપાય તમે સવારે પણ કરી શકો છો, પણ જો મિત્રો તમે સવારે ઉપાય ન કરી શકો અથવા તો તમારે કોઈ કામથી જવાનું હોય તો મિત્રો તમે આ ઉપાયને પ્રદોષ કાળમાં પણ તમે કરી શકો છો. મિત્રો પ્રદોષ કાળનો જે સમય હોય છે એ 6 થી તે 8 વાગ્યા સુધીનો હોય છે. એ સમયમાં પણ તમે આ ઉપાય કરી શકો છો. અહીંયા ઘણા લોકોને એવો પ્રશ્ન થતો હોય છે કે જે લોકો નોકરી કરતા હોય છે તો તે સમયસર ઘરે પહોંચી શકતા નથી, તો તે લોકોએ શું કરવું જોઈએ? તો મિત્રો તે લોકોએ પણ ચિંતા કરવાની જરૂર નથી. જો તમે આ ઉપાયને તમે સાંજે એ પ્રદોષકાળમાં કરતા હોવ તો જુઓ, તમે ઘરે મોડા પહોંચતા હોવ તો તમે મોડે સુધી પણ આ ઉપાય કરી શકો છો, કારણ કે મિત્રો આ ઉપાય છે એ બહુ જ મહત્વનો છે. તેમજ આ ઉપાય કરવાથી અવશ્ય તમારા લગ્ન થવાના યોગ બની જશે. મિત્રો જ્યારે પણ તમે આ ઉપાય કરો ત્યારે તમારે પૂરી શ્રદ્ધાથી આ ઉપાય કરવાનો છે. તેથી જો તમારા માટે માગું નહીં આવતું હોય તો તમારા માટે અવશ્ય માગું આવી જશે. તેમજ જો તમારી ઉંમર વધી રહી છે તો તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ. તો મિત્રો જો તમે અમારી વાસ્તુ રંગ ચેનલમાં નવા હોવ તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો, અને જો વિડીયો ગમે તો તેને લાઈક પણ કરી લેજો, અને કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે માતાજીની કૃપાથી અવશ્ય તમારા લગ્ન થવાના યોગ બનવા લાગે. તો મિત્રો તમારે આ ઉપાય કરવા માટે એક વાટકી સરસવના તેલની જરૂર પડશે, અને સાથે એક લવિંગની પણ જરૂર પડશે. તેમજ મિત્રો તમારે એક દીવો લેવાનો છે. પછી જ્યાં પણ ઘરનું મંદિર હોય છે ત્યાં તમારે આ એક સરસવના તેલની વાટકી અને તેની અંદર એક લવિંગ મૂકી દેવાનું છે. પછી નાના કાગળમાં મિત્રો એક મહત્વની વસ્તુ એ છે કે જેના પણ લગ્ન થતા ન હોય એનું એક નાના કાગળમાં નામ લખીને એ કાગળમાં આ એક લવિંગ નાખીને તે કાગળને આ સરસવના તેલમાં ડૂબાડી દેવાનો છે. અને તમારા ઘરનું જ્યાં પણ મંદિર હોય અથવા તો જે તમે દેવી દેવતાને માનતા હોવ ત્યાં તમારે એક દીવો પ્રગટાવવાનો છે, અને થોડીક વાર તમારે દેવી દેવતાના નામનું સ્મરણ કરવાનું છે. અને પછી જ્યારે પણ આ દીવો બુજાઈ જાય છે પછી મિત્રો બીજી સવારે તમારે પીપળાના વૃક્ષની નીચે જવાનું છે, અને આ એક સરસવના તેલની વાટકી છે પીપળાના થડમાં અર્પણ કરી દેવાની છે. અને સાથે જ દેવી દેવતાનું સ્મરણ કરીને મિત્રો તમારે ઘરે આવી જવાનું છે. તેમજ આ ઉપાય કરવાથી ભલે ગમે તેટલો મોટો કુંડળી દોષ તમારા ઉપર હશે તો એમાંથી તમને છુટકારો મળી જશે. આથી મિત્રો આજનો વિડીયો છે બહુ જ ખાસ છે. વિશેષ એ લોકો માટે કે જે લોકોના લગ્ન થઈ શકતા નથી, તેમજ જેના લગ્નમાં બાધા આવે છે તેને આ વિડીયોને આખો જોવો જોઈએ. તો મિત્રો સરસવના તેલની એક વાટકી અને લવિંગનો ઉપાય કરવાથી અવશ્ય તમારા જીવનમાં એક એવો ચમત્કાર થશે કે તમને તમારું મનગમતું પાત્ર પણ મળી જશે. જે લોકો પ્રેમલગ્ન કરવા માંગે છે તે લોકોએ પણ આ ઉપાય કરવો જોઈએ કે જેથી કરીને તે લોકોનું પણ સપનું સાકાર થઈ જાય છે. તેમજ જેના માટે માગું નહીં આવતું હોય તેના માટે માગું પણ આવવા લાગશે. તેની સાથે જ મિત્રો આપણે બીજા ઉપાય વિશે વાત કરીએ. જો તમારા દીકરા કે દીકરીની કુંડળીમાં દોષ હોય છે, તેમજ જો તમને લાગતું હોય કે તમારા દીકરા કે દીકરીની કુંડળીને કોઈએ બાંધી દીધી હોય, અથવા તો શનિ રાહુ કેતુનો કોઈ દોષ બની ગયો હોય, અથવા તો જો માંગલિક દોષ હશે તેવું લાગતું હોય તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. તેમજ દીકરા કે દીકરીની વાત તો આગળ ચાલતી હોય છે, એકબીજા જોઈ પણ લેતા હોય છે પણ વાત આગળ ચાલતી નથી. જો આવું થતું હોય તો તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ. તો મિત્રો અમે તમને આ જે ઉપાય જણાવીએ છીએ એને તમારે ગુરુવારના દિવસે કરવાનો છે.
પછી તમારે કેટલા ગુરુવાર સુધી આ ઉપાય કરવો એના વિશે પણ તમે જણાવશું. આથી આ ઉપાયને ધ્યાનથી સાંભળજો મિત્રો. ઉપાય કરવાથી તમારા દીકરા કે દીકરીના લગ્ન છે એ જલ્દી જ થઈ જશે. તો મિત્રો તમારે માત્ર તુલસીના 2 પાન લેવાના છે. ગુરુવારના દિવસે તમારે આ 2 જ તુલસીના પાન લેવાના છે અને મિત્રો તમારે 7 ગુરુવાર સુધી આ ઉપાય કરવાનો છે. આથી મિત્રો આ ઉપાય કરવાથી જો તમારા દીકરા કે દીકરીને કુંડળીમાં જેટલી પણ નકારાત્મક શક્તિ અથવા તો પરિસ્થિતિ જે આવી રહી છે એ બધી જ સમસ્યા જતી રહેશે. આથી મિત્રો આ 2 તુલસીના પાનનો ઉપાય છે તમારા દીકરા કે દીકરીના લગ્ન થવાના યોગ બનાવી દેશે. તેમજ મિત્રો ઉપાય કરવાથી માં કુળદેવીની કૃપા પણ તમને પ્રાપ્ત થશે કે તમે જે તમારા દીકરા કે દીકરી માટે અવશ્ય માગું લાવશે એની સાથે જ તેનામાં જે પણ કુંડળી દોષ હશે એનો સર્વનાશ કરી નાખશે. અને મિત્રો એના ગ્રહદોષ અથવા તો સપ્તમ ભાવ જો પીડિત હશે અને જેટલી પણ નકારાત્મક સ્થિતિ બની ગઈ હોય, કાળ સર્પદોષ જો હોય કે માંગલિક દોષ હોય અથવા તો કોઈએ કુંડળી બાંધી દીધી હશે તો એ બધી જ સમસ્યાથી તમને છુટકારો મળી જશે અને લગ્ન થવાના યોગ બનશે. તો મિત્રો આપણે ઉપાયમાં આગળ વધીએ. તો મિત્રો તમારે આ ઉપાય કરવા માટે શું કરવાનું છે? તો મિત્રો ગુરુવારના દિવસે તમારે વહેલી સવારે ઉઠીને સ્નાન વગેરે જેવા કાર્યો કરીને પીળા વસ્ત્રો પહેરી લેવાના છે. પછી મિત્રો તમારે તુલસી માતાના છોડ પાસે જઈને તેની પર વાનગી લઈને પછી મિત્રો તમારે 2 તુલસીના પાન લઈ લેવાના છે. તેની સાથે જ તુલસી માતાને પ્રાર્થના કરવાની છે કે હે તુલસી માતા, મારા લગ્નમાં જે પણ બાધા આવે છે એને તમે દૂર કરી દેજો. પછી મિત્રો 2 તુલસીના પાન લઈને તમારે પાણીની ડોલમાં નાખી દેવાના છે. તમે જે પાણીથી સ્નાન કરો છો એ પાણીમાં તમારે આ 2 તુલસીના પણ નાખી દેવાના છે. અને પછી મિત્રો જ્યાં પણ તમારા ઘરનું મંદિર હોય કે જ્યાં તમે દેવી દેવતાની પૂજા આરાધના કરતા હોવ તો ત્યાં તમારે બેસી જવાનું છે. પછી ત્યાં તમારે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી દેવાનો છે. પછી મિત્રો તમારે ભગવાન લક્ષ્મીનારાયણ નામનું સ્મરણ કરવાનું છે અને હું તેને પ્રાર્થના કરવાની છે કે હે લક્ષ્મી નારાયણ ભગવાન, અમારા લગ્ન થવામાં જે પણ બધા આવે છે એને તમે દૂર કરી દેજો. તેમજ અમે ઘણા બધા સમયથી પ્રયાસ કરી રહ્યા છીએ પણ અમારા લગ્ન થવાના યોગ નથી બની રહ્યા. તો તમે કૃપા કરીને અમારા માટે લગ્ન થવાના યોગ બનાવો અને કુંડળીમાં જે પણ બાધા આવે છે એને તમે દૂર કરી દો. બસ આટલું કરીને પછી તમે જે 2 તુલસીના પણ પાણીમાં નાખ્યા છે એ પાણીથી એકવાર પાછું તમારે સ્નાન કરી લેવાનું છે. તેમજ મિત્રો ગુરુવારનો દિવસ જે હોય છે એ વિષ્ણુ ભગવાનનો વાર હોય છે. આથી તમારે એ દિવસે આ ઉપાય કરીને તેને પ્રાર્થના કરવાની છે. પછી મિત્રો તમારે એક પીળા રંગનું કપડું લેવાનું છે. પછી તે પીળા કપડામાં 1 મુઠ્ઠી ચણાની દાળ નાખવાની છે. પછી મિત્રો થોડુંક કેસર લેવાનું છે અને પછી 7 હળદરની ગાંઠ લઈ લેવાની છે. તો મિત્રો આ બધી જ વસ્તુ તમારે પીળા કપડામાં મૂકી દેવાની છે. પછી મિત્રો તમારે આ બધી વસ્તુની એક પોટલી બાંધી લેવાની છે. પછી મિત્રો સાથે એક ઘીનો દીવો લઈને તમારે મિત્રો લક્ષ્મી નારાયણ ભગવાનના મંદિરમાં અથવા તો કોઈ પણ કૃષ્ણ ભગવાનના મંદિરમાં તમારે જવાનું છે. આથી મિત્રો તમે ગુરુવારના દિવસે સવારે આ ઉપાય અવશ્ય કરી લેજો. કૃષ્ણ ભગવાનના મંદિરે જઈને પછી તમે જે ઘીનો દીવો લીધો છે તમારે એ દીવો પ્રગટાવવાનો છે. પછી મિત્રો તમે જે પીળા રંગની પોટલી લીધી છે એને હાથમાં લઈ લેવાની છે. તેમજ જો મિત્રો આ ઉપાય છે એ દીકરા કે દીકરીના માતા પિતા કરતા હોય તો તે લોકોને આ પોટલી હાથમાં લઈને ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરવાની છે કે હે કૃષ્ણ ભગવાન, અમારા દીકરા કે દીકરીના લગ્નમાં જે પણ બધા આવે છે એને જલ્દી જ દૂર કરી દેજો અને જલ્દી જ તેના લગ્નના યોગ બનાવજો. તેની સાથે જ મિત્રો તમે તુલસી માતા એટલે કે લક્ષ્મી માનું અને ભગવાન વિષ્ણુનું પણ ધ્યાન કરી શકો છો. તેમજ મિત્રો દીકરો કે દીકરી પોતે આ પોતાના માટે જ ઉપાય કરતા હોય એટલે કે જે છોકરા કે છોકરીના લગ્ન ન થતા હોય
તો તે જો પોતે આ ઉપાય કરતા હોય તો તે લોકોએ પણ આ એક પીળા કલરનું કપડું લઈને તેમાં અમે તમને જે વસ્તુઓ જણાવી છે એટલી વસ્તુ નાખીને એક પોટલી તૈયાર કરીને શુદ્ધ ઘીનો દીવો લઈને તમારે કૃષ્ણ ભગવાન અથવા તો લક્ષ્મી માતાના મંદિરે જઈને તમારે આ પ્રકારે તેને પ્રાર્થના કરવાની છે અને કહેવાનું છે કે અમારા લગ્ન થવામાં જે પણ બાધા આડે આવે છે એને તમે દૂર કરી દો અને અમારા લગ્ન થવાના યોગ બનાવો. અમે લગ્ન માટે ઘણા બધા ઉપાયો કરેલા છે પણ અમને તેનું ફળ મળી શકતું નથી. આથી અમે તમને હૃદયથી પ્રાર્થના કરીએ છીએ કે અમારા લગ્નના યોગ બનાવો. તેમજ હે વિષ્ણુ ભગવાન, હે માતા લક્ષ્મી, મારા માટે અવશ્ય માગું લાવજો. તો મિત્રો તમારે આ રીતે ઉપાય કરીને પછી તમારે આ રીતે પ્રાર્થના કરવાની છે. તો જો તમે આ પ્રકારે સાચા હૃદયથી પ્રાર્થના કરી લેશો તો મિત્રો અવશ્ય તમારા જીવનમાં એવો ચમત્કાર્ય થશે કે તમને તમારું મનપસંદ પાત્ર છે તમને મળી જશે અને તમારા લગ્ન થવાના યોગ બની જશે. તેની સાથે જ તમારી ઉપર જે પણ કુંડલી દોષ છે કે જેના લીધે તમારા લગ્ન થઈ શકતા નથી તો લગ્ન થવાના યોગ બની જશે અને થોડાક જ દિવસમાં તમને ખુશ ખબર સાંભળવા મળશે. તેમજ મિત્રો આપણે અમુક નિયમો વિશે જાણીએ કે જે નિયમનું પાલન કરવાથી પણ લગ્નના યોગ બને છે. તો મિત્રો વાસ્તુ પ્રમાણે જે હોકરા હોકરીના લગ્ન થવામાં મુશ્કેલીઓ આવે છે તેને દક્ષિણ દિશા તરફ પગ રાખીને ના સૂવું જોઈએ. આમ કરવાથી કોઈ સારા માંગા આવતા નથી અને કોઈને કોઈ મુશ્કેલીઓ આવતી જ રહે છે. આવા લોકો ઉત્તરની બાજુએ પગ રાખીને ઊંઘવું જોઈએ અને જેમ બને એમ કાળા કપડાં પહેરવાથી દૂર રહેવું જોઈએ. આવા લોકો લાલ પીળા કપડાં પહેરી શકે છે. કાળો રંગ શનિ, રાહુ અને કેતુને દર્શાવે છે. જ્યારે પણ લગ્નની વાત કરવા માટે સંબંધીઓ જોવા આવે તો લાળ અથવા તો પીળા રંગના કપડાં પહેરવા જોઈએ. આમ કરવાથી તમારા લગ્નની વાત પક્કી થઈ જશે. જે લોકોના લગ્ન સંબંધમાં વિઘ્નો આવે છે તેને બંધ બારીઓ તેમજ દરવાજાવાળા ઓરડાઓમાં ના સૂવું જોઈએ. જે રૂમમાં સૌથી વધુ અંધારું હોય ત્યાં પણ ના સૂવું જોઈએ. શક્ય હોય તો ઘરની દિવાલોને ગુલાબી અથવા પીળા રંગથી રંગી દેવી જોઈએ. તેમજ મિત્રો લગ્ન સંબંધિત દરેક સમસ્યા માટે 6 મુખી રુદ્રાક્ષ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેને ભગવાન કાર્તિકેયનું રૂપ માનવામાં આવે છે. તેને પહેરવાથી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.